નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું ભૂરખિયાથી દામનગર જતો હતો, તો વચ્ચે હું મેં વાવ જોઈ, એટલે મને એમ થયું કે એનો વિડીયો બનાવું અને બધા લોકોને બતાવું. તો તમે ભૂરખિયાથી 2 થી 3 કિલોમીટર આગળ એક સુંદર મજાની વાવ આવી છે. તો હું તમને વાવ બતાવું. અંદર ખોડિયારમાંના બેસણા છે અને વાવ શા માટે બનાવવામાં આવતી હતી તેની માહિતી તમને લોકોને આપીશ. તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. આ વાવ છે દામનગર ભૂરખિયા રોડ વચ્ચેના રોડ ઉપર જ આવેલી છે. તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધી વસ્તુ બતાવું છું. ભૂરખિયા દામનગર રોડ છે તેની વચ્ચે આ સુંદર મજાની વાવ આવી છે અને અત્યારે ચૈત્રી નોરતા ચાલુ છે. અંદર ખોડિયારમાંના બેસણા છે, તો આપણે ખોડિયારમાં અને મેલડીમાંના પણ દર્શન કરીએ. સુંદર મજાની વાવ છે અને ખૂબ સારી રીતે સાચવેલી વાવ છે. અને વાવ શા માટે બનાવવામાં આવતી કે પહેલાંના રાજા રજવાડાના ટાઈમમાં રાજાઓ વાવ બનાવતા કે વટે માર્ગું ચાલીમાં આવે તો અંદર પાણી પી શકે અને થોડો ઘણો આરામ કરી શકે. તમે આ વાવ જો, સુંદર મજાની વાવ છે અને સારી હાલતમાં છે. હું દામનગર બાજુ જઈ રહ્યો હતો, તો મને એમ થયું કે બધા લોકોને બતાવું સુંદર મજાની વાવ. અને અહીં ખોડિયારમાંના બેસણા છે, તમે જોઈ શકો છો. ત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલુ છે, નોરતા, તો ખોડિયારમાંના પણ તમે દર્શન કરી શકો છો અને મેલડીમાંના પણ તમે દર્શન કરી શકો. સુંદર મજાની વાવ છે. પહેલાંના સમયમાં આવી વાવ બનાવવામાં આવતી. તો આપણે જોઈએ આ વાવ કોણે બનાવી હતી. અહીંયા લખેલું છે, આ અક્ષર તો ઉકલતા નથી, પણ આ ખૂબ જૂની વાવ છે. તમે જોઈ શકો છો એનું બાંધકામ પણ સારી રીતે સાચવેલી વાવ છે. અત્યારે તો ઉનાળો છે એટલે પાણી અંદર છે. તમારી આજુબાજુમાં જો કોઈ આવી વાવ હોય તો અમને કોમેન્ટ કરજો, અમે ત્યાંનો પણ વિડીયો બનાવશું. અંદર પક્ષીઓ પણ રહી શકે છે, તમે જોઈ શકો છો વાવ. જ્યારે વટે માર્ગું વાવ એટલા માટે બનાવવામાં આવતી કે જ્યારે કોઈ લોકો અહીંથી પસાર થાય તો એને પાણી પીવું હોય તો તે અહીંયા પાણી પી શકે. અને આ તમે પિલો જોઈ શકો છો, અહીં આરામ કરી શકે. અને મેરડીમાંના પણ દર્શન કરી શકો. સુંદર મજાની વાવ છે. તમારી આજુબાજુમાં જો કોઈ આવી વાવ હોય તો અમને કોમેન્ટ કરજો. આ વાવ ખૂબ જૂની હશે. આપણે ગાયકવાડી શાસન હતું એ ટાઈમની આ વાવ મને તો લાગે છે. આમાં લખ્યું છે પણ દામનગરના કોઈકે બનાવેલી છે. સુંદર મજાની વાવ છે. ખોડિયારમાંના બેસણા પણ છે. સુંદર મજાની વાવ. તમારી આજુબાજુમાં જો આવી વાવ હોય તો અમને કોમેન્ટ કરજો અને દર્શન કરી શકો છો તમે ખોડિયારમાંના, મેરડીમાંના. સારી હાલતમાં આ વાવ છે. આનું મેન્ટેન બધા લોકો કરતા હશે, કેમ કે કચરો પણ નથી. હું ઘણી વાવ જોતો હોઉં છું તો એમાં કચરો હોય ને આ સાફ વાવ છે. સુંદર મજાની આ વાવ. અને મેં તમને કીધું એમ કે ભૂરખિયાથી ખૂબ જ નજીક છે, તો તમે લોકો આવો. લાઠીથી આ 10 થી 15 કિલોમીટર દૂર આ વાવ આવેલી છે. તમે લોકો આ બાજુ આવો તો જરૂર એકવાર મુલાકાત લેજો. તો તમને આવા નવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને ફોલો કરો. અમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બધા પ્લેટફોર્મ ઉપર છીએ. તો આવો નવો પ્રેમ અમને આપતા રહ્યો. તમારી આજુબાજુમાં કોઈ પણ આવી વાવ હોય, કોઈ ઐતિહાસિક જગ્યા હોય તો તમે લોકો કોમેન્ટ કરો, તો અમે એ જગ્યાએ આવીને વિડીયો બનાવશું. સુંદર મજાની વાવ છે, તમે ફરીથી દર્શન કરી લો.